અત્યારે મુંબઈ નેશનલ હાઈવે મુંબઈ દિલ્હી કોરિડોર એ નીકળ્યો એમાં આપણા આદિવાસીઓની જમીનો એટલી બધી જ્યાં જ્યાં આ કોરિડોર નીકળ્યો છે ત્યાં જ્યાં આપણા આદિવાસી ભાઈઓની જમીન છીનવાઈ છે ત્યારે એ કોરિડોર ચાલુ સરકાર એરપોર્ટ લાવી રહી છે ત્યાં પણ આપણા ભાઈઓ જ છે એટલે આ એરપોર્ટ ને લઈને આપણા સમાજને ટકોર કરતું મેં આ ભજન ગાયેલું છે એરપોર્ટ આપે સાંભળ્યો છે ગુજરાત દક્ષિણ ગુજરાતમાં કેવડિયા સરદાર વલ્લભભાઈ પટેલને ત્યાં બહુ મોટું સ્ટેચ્યુ સરકારે લાવીને મૂકી દીધું અને ત્યાં અત્યારે આપણા ભાઈઓની દશા એકદમ કફોડી હાલતમાં છે ચાલુ વરસાદમાં સરકારે ઘણા ચોપડાઓ તોડી નાખ્યા હતા ત્યારે સુપ્રીમ કોર્ટ એમ કહેતી હોય કે આ દેશના 8% આદિવાસી આ દેશના મૂળ માલિક અને આજે આદિવાસીઓ માલિકમાંથી મજૂર બની ગયો છે ત્યારે હસદેવ જંગલ કપાયા આ સરકાર એટલે કે જે અત્યારે સત્તામાં બેઠેલી છે એ સરકારની વાત છે આ સરકાર નામે અને કોઈના કોઈ પ્રોજેક્ટોના નામે જંગલો કાપી નાખે છે અને સરકાર વૃક્ષારોપણના નામે ધતિંગ કરી રહી છે અત્યારે